રિઝલ્ટનું ટેન્શન વધી ગયું હતું એટલે 4-5 ભાઈબંધો પકી ગયા કડા. કીધું થઈ ગયા તૈયાર ને કરાવી ગયા ચા નાસ્તો. એ કીધું ને કે વહેલો ઉઠીને વીર કહેવાય તો તમારો વીર આજ વહેલો ઉઠી ગયો ને કરવાની છે ગાડી સાફ, કારણ કે ગાડી લઈને તો જવાનું યાર. અંદર બાર બંને બાજુથી મસ્ત મજાની ક્લીન કરી નાખી. યાર પરમ મિત્ર વગર આપણે ક્યાંય જતા નહીં એટલે હારે વિપુલભાઈને લઈ લીધા. આપણા 4-5 ભાઈબંધો આપણે સ્કૂલ ના આવે તો જેમને પણ પરીક્ષાનું રિઝલ્ટ હતું આજે. જીતુભાઈને પણ આવવાનું હતું એટલે આવી ગયા. જીતુભાઈ ઘરે જીતુભાઈ પણ ગાડી બેસાડી દીધા ને આવી ગયા પેટ્રોલ પંપે. તમારી ગેંગમાં કોઈ એવો નંગ છે કે જ્યાં ઉભા રહે તો કહી દે કે મારા ફોટા પર, મારા ફોટા પર. અમારી ગેંગમાં આ મોટો નંગ છે, જ્યાં ઉભા રહે ત્યાં મારા ફોટા પર. ये तो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. डीजल पेट्रोल से अपना कहीं लेना देना नहीं यार. अपने 500 रुपए सीएनजी डलवा दिया ना, अभी 50 किलोमीटर गाड़ी जाने वाली है. तो नानी बाकी स्कूल ना भाईबंधो नगद आई ट्रिप करो यार, બહુ મજા આવે. બાકી જિંદગી આમ નામ જતી રહેવાની. હવારે 7 વાગે ગયા ને પકી ગયા કડા. વેલકમ કરવા માટે ડોગેશ ભાઈ આવી ગયા હતા. કડા મંદિર ખોલવાનો 5 વાગ્યાનો ટાઈમ છે. 5 વાગે મંદિર ખુલી જાય ને આરતી બંધ થઈ જાય ને આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો ને આપણી સ્ક્રીન ઉપર ડિજિટલ દર્શન કરી લેજો યાર. પ્રસાદ 100 રૂપિયા મંદિરના ટ્રસ્ટ તરફથી રાખવામાં આવે ચા, એટલે ચાની પ્રસાદી પણ લઈ લીધી. તો યાર માફ કરી દેજો, બાકી આ સૂચનાનું આપણાથી પાલન નહીં થાય. બાકી આપણે વ્લોગના અહીંયાની હિસ્ટ્રી અને ઇતિહાસની વાત જ નહીં થાય એવી. બાકી હુકડીનો પ્રસાદ મળી લેવાનું ભૂલતા નહીં. પરીક્ષામાં તો બહુ મહેનત કરી પણ સતીમાને જરાક અરજી કરી દીધી કે પાસ કરી દેજો માતાજી. બાકી નીકળી ગયા હતા ઘર બાજુ જવા માટે. રસ્તામાં કોઈને પ્રેમ થઈ ગયો ને આવી ગયા પંચવટી એમ મરચમટી મસ્ત મજાનો નાસ્તો કરવા બેહી ગયા ને બધા રસ્તામાં મંગાયા ભજીયા નાને ડૂબા કે ખાને કા. બાકી રિટર્ન में ગાડી તેરા ભાઈ ચલાય ઘરે આવી ગયા. રિઝલ્ટ નો ટાઈમ થઈ ગયો. તમારો ભાઈ સિરિયસ મેટર લઈને બેહી ગયા. રિઝલ્ટ જોઈ લીધું ને તમારો ભાઈ થઈ ગયો પાસ. આટલા ટકા આવે, બાકી ટકા મેટર કરતા નહીં યાર. તમારો ભાઈ પાસ થઈ ને એ બહુ મોટી વાત. બાકી લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી કાલના વિડીયોમાં.